કોંગ્રેસ હાઈકમાન્ડે લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુરથી કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। રણજીતસિંહ રાઠવા 1989થી રાજનીતિમાં સક્રિય છે। છોટાઉદેપુરનો વડોદરા જિલ્લામાં સમાવેશ થતો ત્યારે રણજીતસિંહ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી નિભાવતા। જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે પણ તેઓ કામ કરી રહ્યા છે। હાલ રણજીતસિંહ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે। જો કે રણજીતસિંહ રાઠવા અત્યાર સુધી જિલ્લા પંચાયતથી ઉપર કોઈ ચૂંટણી લડ્યા નથી, ત્યારે લોકસભાની ટિકિટ રણજીતસિંહને કેટલી ફળશે એ તો પરિણામના દિવસે જ ખબર પડશે। મારી પસંદગી કરી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ બેઠક એક નવયુવાન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે, એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રજાની વચ્ચે અમે સૌથી પહેલાં ખેડૂતોના મુદ્દાને લઈને જઈશું। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। સરકાર જાહેરાત તો કરે છે, પણ એ પ્રમાણે ખરીદ કેન્દ્રો શરૂ થતા નથી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી। એ મુદ્દો અમે લઈને જઈશું। આની સાથે સાથે સૌથી મોટો મુદ્દો જે શિક્ષિત બેરોજગારો છે, જે શિક્ષિત યુવાનો છે, એમને બેરોજગારીનો મુદ્દો છે।